ભિલોડાનો સુનસર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલો સુનસર ધોધ જે ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર તરીકે પણ કહેવાય છે, પણ તે આ વર્ષે જીવંત બન્યો હતો। આશરે 500 ફૂટની ઊંચાઈથી પડતો ધોધ, તેની આસપાસની લીલીછમ અરવલ્લીની ગરિમાળાઓનો નયનરમ્ય નજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના વિવિધ સ્થળોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પોતાના પરિવાર સાથે સુનસર ધોધની મુલાકાત લઈ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે। આ દ્રશ્ય એટલું મનમોહક છે કે જાણે કુદરત સ્વયં અહીં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે। જે કે ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। પરમાર દિનેશભાઈ, અમે ઈડર તાલુકાના ગઢા ગામથી આવીએ છીએ। અહીંયા બહુ મજા આવી, બધાને આવવા જેવું છે। અહીંયા બહુ સારું છે, સારો ધોધ પડે છે અને બહુ સરસ છે। અમે ફર્સ્ટ વાર જ અહીંયા આવ્યા છીએ અને બહુ સરસ મજા આવી। મારું નામ જીલ પટેલ છે। અમે આજે સહપરિવાર જોડે હિંમતનગરથી આ સુનસરનો વોટરફોલ જોવા માટે આવેલા છીએ। અમને ગઈકાલે અહીંયા સમાચાર મળ્યા કે સરસ મજાનો આ વોટરફોલ અહીંયા સર્જાયો છે, ચાલુ થયો છે। તો અમે બધા હિંમતનગરથી અમારો સહપરિવાર આજે અહીંયા વોટરફોલની મુલાકાતે આવેલા છીએ। અહીંયા અમે ખૂબ જ મોજ કરી રહ્યા અને બધા જે બીજા બધા જે બાકી રહી ગયા છે જોવાના, એ બધાને હું અપીલ કરું છું કે અહીંયા સરસ મજાનું વાતાવરણ છે, વરસાદ ઝરમર પડી રહ્યો છે, તો અહીંયા બધા આ વોટરફોલનો આનંદ માણવા માટે બધા આવો। સરસ મજાના સન્ડેના દિવસે એવી બધાને અપીલ, અમે પણ બધા પરિવાર સાથે મોજ કર્યા છીએ। થેન્ક યુ। જનક સુથાર છે અને હું મોડાસાથી આવું છું। આજ રોજ મને જાણ થતા કે મોડાસાથી ખૂબ જ નજીક આવે સુનસર નામક ધોધ જીવંત થયો છે। જીવંત થતાં આજ રોજ આ રવિવારના દિવસે રજા જે વીકેન્ડ હોય છે એ વીકેન્ડ માણવા માટે હું આવ્યો છું। જીવંત ખૂબ મજા આવી રહ્યો છે। હું આજુબાજુ પબ્લિક તથા દરેકને જાણ કરવા માંગુ છું, ખૂબ જ મજાનું પ્લેસ છે। અહીં આવી પોતાનો કિંમતી સમય કાઢી અને પોતાનો વીકેન્ડ એ સક્સેસફુલ બનાવે।